તો મિત્રો આજે આપણે ભારતમાં અપાતા એવોર્ડ વિશેના થોડાક પ્રશ્ન જોઈશું. ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કયો છે? ભારત રત્ન. રમતગમત ક્ષેત્રે આપવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે? તો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ. સાહિત્ય ક્ષેત્રે ભારતનો સૌથી મોટો એવોર્ડ કયો ગણાય છે? જ્ઞાનપીઠ એવોર્ડ. સિનેમા જગતનો સર્વોચ્ચ એવોર્ડ કયો છે? દાદા સાહેબ ફાળકે એવોર્ડ. યુદ્ધ દરમિયાન આપવામાં આવતો ભારતનો સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર કયો છે? પરમવીર ચક્ર. શાંતિના સમયમાં આપવામાં આવતો લશ્કરી પુરસ્કાર કયો છે? તો અશોક ચક્ર આવશે. વર્ષ 2024માં કુલ કેટલા મહાનુભાવોને ભારત રત્ન આપવાની જાહેરાત થઈ? તો 5 વ્યક્તિઓને. એશિયાના નોબેલ તરીકે ઓળખાતો કયો એવોર્ડ ભારતીયોને પણ મળે છે? તો રમેશ મેગ્નેસ એવોર્ડ. વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે કયો મહત્વનો એવોર્ડ આપવામાં આવે છે? તો શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ. પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ માટે કયો એવોર્ડ અપાય છે? તો અમૃતા દેવી બિશ્નોઈ. આવા જ જીકેને લગતા પ્રશ્નો જોવા માટે લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.